અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કને નાણાકીય પત્રકો જે છે એટલે કે નાણાંને લગતી તુલનાઓ કરવાની છે. અગાઉના વર્ષે આપણે કેટલો નફો કર્યો હતો, કેટલી કામગીરી કરી હતી, જેની ચાલુ વર્ષે આપણે એની સરખામણી કરશું અને આપણે એના પરથી નાણાકીય પત્રકો એવું આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ એવું અહીં કને કામગીરી કરવાની છે. તો સૌથી પહેલી પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. ધંધાકીય અને બિનધંધાકીય એકમ દ્વારા નાણાકીય વ્યવહારો કરવાના આવતા હતા. આ નાણાકીય વ્યવહારોને હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે નોંધવામાં આવે છે. આ નાણાકીય વ્યવહારો જે છે એ હિસાબી પદ્ધતિના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે. આ તબક્કાઓની શરૂઆત આમ નોંધથી થાય છે, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. આ તબક્કાઓમાં છેલ્લે એકમના વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. આ અંગે આપણે ધોરણ 11માં અભ્યાસ પણ કર્યો છે. આ અગાઉના પ્રકરણમાં પણ કંપનીના વાર્ષિક હિસાબો અંગે અભ્યાસ કર્યો છે. વાર્ષિક હિસાબોમાં જે અંગો હતા એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, જેને આપણે આવકનું પત્રક તરીકે પણ ઓળખતા હતા, તેમજ પાકા સરવૈયાનો સમાવેશ થતો હતો. આ ત્રણેય અંગો નાણાકીય પત્રકો જ છે, કારણ કે ત્રણેય પત્રકોના આધારે આપણે નાણાકીય સ્થિતિ પ્રમાણિત થાય છે. આ ઉપરાંત નાણાકીય પત્રકોમાં રોકડ પ્રવાહનું પત્રક, ભંડોળ પ્રવાહનું પત્રકનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ નાણાકીય પત્રકો જે તે એકમના નિર્ધારિત સમયના થયેલા નાણાકીય વ્યવહારોના પરિણામ અને અંગેની માહિતી પણ આપે છે. ઉદાહરણ તરીકે કહીએ તો કેટલા રૂપિયાનો કાચો નફો થયો છે, કેટલા રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે, કેટલા રૂપિયાની બિનચાલુ મિલકતો છે અને કેટલા રૂપિયાના બિનચાલુ દેવા છે, વગેરે જેવી બાબતો આ અંગેની માહિતી આપણને આપતી હોય છે. આ નાણાકીય પત્રકો ઐતિહાસિક માહિતી રજૂ કરતા હોય છે, ને આ નાણાકીય પત્રકો જે છે એ હિસાબી સમય દરમિયાન થયેલા નાણાકીય વ્યવહાર જે છે એનું પરિણામ પણ રજૂ કરે છે. ટૂંકમાં કહીએ તો નફા નુકસાન ખાતું અને એકમનું ધંધાકીય પરિણામ જે છે એ પણ દર્શાવે છે, અને પાકું સરવૈયું જે છે એ ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે. રોકડ પ્રવાહ પત્રક અંગે હવે પછી ચર્ચા કરીશું. એના પછીનું જે ચેપ્ટર છે એના અંદરમાં આપણે રોકડ પ્રવાહ પત્રક અંગેની માહિતી મેળવીશું. રોકડ પ્રવાહ પત્રક પણ એકમની નાણાકીય કામગીરીની આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહના કારણે ઉપજેલું તફાવતનું એક પરિણામ દર્શાવે છે. તો અહીં કને આપણે તુલના દર્શાવવાની છે. જે નાણાકીય પત્રકો છે એમાં આપણે તુલના કરવાની છે. હવે આપણે નાણાકીય પત્રકોનો અર્થ વિશેની માહિતી મેળવીએ. તો એમાં કીધેલું છે આપણને ધંધાકીય અને બિનધંધાકીય એકમો દ્વારા પોતાના હિસાબો રાખવામાં આવે. આ હિસાબો રાખવા અંગે હિસાબી પદ્ધતિના નિયમો, સિદ્ધાંતો, પ્રણાલિકાઓ અને ધારણાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય સ્થિતિ વિવિધ પાસાઓનું પરિણામ જાણકારી મેળવી શકાતી હોય છે. એટલે કે નાણાકીય પત્રકો જે છે એમાંથી આપણે નાણાકીય સ્થિતિના દરેક પાસાઓ એટલે કે જુદા જુદા પાસાઓના પરિણામ જાણી અને એમાંથી માહિતી મેળવી શકીએ છીએ. નાણાકીય પત્રકો ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો એક વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવતો અહેવાલ તરીકે પણ ગણી શકાય છે. તો એક આપણને અહેવાલ છે, એમાં આપણે નાણાકીય જે પરિસ્થિતિ છે એમાં બધી જ વિગતોનો એના અંદર સમાવેશ થતો હોય છે. હવે આપણે વિદ્યાર્થીઓ નાણાકીય વિશ્લેષણનો અર્થ વિશેની માહિતી મેળવીએ. નાણાકીય પત્રકો વિશેની માહિતી તો સમજી લીધી. હવે આપણે વિશ્લેષણ વિશે જોઈએ, જેમાં આપણને એમ કહેવામાં આવ્યું છે કે નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ પૂર્વ નિર્ધારિત છે. જે પહેલેથી જ નક્કી છે કે આપણે નાણાકીય પત્રકો
તૈયાર કરવાના છે અને એ લાભદાયી પણ છે. નાણાકીય પત્રકો એ માહિતી અને પરિણામો રજૂ કરતા હોય છે, પણ નાણાકીય જે પત્રકો તૈયાર થયા બાદ તેની ફરી પાછી એટલે કે પુનઃ ગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે આપણે તૈયાર કરવાના હોય છે અને તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોને આધારે જ વિવિધ પક્ષકારો તેમના જરૂરી નિર્ણયો લેતા હોય છે. આ આખી પ્રક્રિયાને આપણે વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે તુલનાત્મક સ્વરૂપે નાણાકીય પત્રકોને વ્યવસ્થિત રીતે આપણે જે ગોઠવીએ છીએ અને એમાંથી આપણે નાણાંનું વિશ્લેષણ કરતા હોઈએ છીએ, જે વિવિધ પક્ષકારો માટે ફાયદારૂપ હોય છે, એને આપણે વિશ્લેષણ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થીઓ, આપણે નાણાકીય વિશ્લેષણના પ્રકાર આપેલા છે, તો આપણે એક પછી એક બધા જ પ્રકારોની માહિતી મેળવી. તો નાણાકીય વિશ્લેષણનો ઉપયોગ બાહ્ય હેતુસર અને આંતરિક હેતુસર કરવામાં આવે છે. આ વિશ્લેષણ ઊભા સ્વરૂપે, આડા સ્વરૂપે તેમજ ટૂંકા ગાળાના, લાંબા ગાળા માટે કરવામાં આવે છે. આ અંગે આપણે નીચે મુજબ ચર્ચાઓ કરીએ. તો નાણાકીય વિશ્લેષણના પ્રકાર જે છે એ જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે. પહેલું દીધેલું છે પક્ષકારોના આધારે. પક્ષકાર હોય એના આધારે આપણે એનું વિશ્લેષણ કરીએ. તો એના અંદર બે ભાગ પાડવામાં આવે છે, બાહ્ય વિશ્લેષણ અને બીજું છે આંતરિક વિશ્લેષણ, જેના આપણે બે ભાગ કીધેલા છે. બીજા નંબરનું કીધું છે આડા ઊભા સ્વરૂપે, જેમાં આપણે આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ એવી રીતના બે ભાગ પાડવામાં આવ્યા છે. પછી ત્રીજા નંબરનું કીધું છે સમયના આધારે વિશ્લેષણ. તો એના અંદરના બે લાંબા ગાળાનું વિશ્લેષણ, ટૂંકા ગાળાનું વિશ્લેષણ. આવી રીતના આપણે 3 પ્રકારોના આધારે આપણે એના 6 ભાગ પાડવામાં આવ્યા છે. તો સૌથી પહેલું આપણે લઈ લઈએ પક્ષકારોના આધારે. તો સૌથી પહેલું પક્ષકારોના આધારે જોઈએ તો ધંધાકીય એકમમાં નાણાકીય પત્રકોનો ઉપયોગ વિવિધ પક્ષકારો દ્વારા કરવામાં આવે છે. આ પક્ષકારોને બે રીતે વર્ગીકૃત કરી શકાય છે, બાહ્ય પક્ષકાર અને આંતરિક પક્ષકાર. તો સૌથી પહેલું આપણે બાહ્ય પક્ષકાર વિશેની માહિતી મેળવી. જ્યારે બાહ્ય પક્ષકારો જેવા કે સંભવિત રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, સરકારી એજન્સીઓ, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, સંશોધનકર્તા વગેરે દ્વારા ધંધાકીય એકમના પ્રકાશિત હિસાબો જેવા કે આવકનું પત્રક, પાકું સરવૈયું, ઓડિટર્સ કે ડિરેક્ટર્સનો અહેવાલ વગેરેનું વિશ્લેષણ કરીને પોતાના રોકાણ અંગેના તેમજ અન્ય નિર્ણયો લેવા માટે આ પ્રકારના વિશ્લેષણને બાહ્ય વિશ્લેષણ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે બીજું જોઈએ તો જેમાં આપણને કીધું છે આંતરિક વિશ્લેષણ. ધંધાના સંચાલકો દ્વારા તૈયાર થયેલા નાણાકીય પત્રકોના આધારે નિર્ણય લેવાતા હોય છે. આ નિર્ણયોનો આધાર વિશ્લેષણ ઉપર હોય છે. આમ જ્યારે ધંધાના સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે છે, તેને આપણે આંતરિક વિશ્લેષણ કહેવામાં આવે છે. એટલે કે સંચાલકો દ્વારા જે કંઈ પણ તૈયાર થયેલા હોય નાણાકીય પત્રકો અને એના ઉપરથી આપણે નિર્ણય લેવામાં આવે તો એ આંતરિક વિશ્લેષણ ગણાય, જે ધંધાને વધારવા માટે સંચાલકો માટે મદદરૂપ થતા હોય છે. આ પ્રકારના વિશ્લેષણ માટે ઉપલબ્ધ માહિતી વધુ સચોટ અને વિસ્તૃત સ્વરૂપે હોય છે, કારણ કે એ સંચાલકો દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે અને સંચાલકો માટે જ ઉપયોગી હોય છે, એટલે સચોટ તેમજ વિસ્તૃત સ્વરૂપે રજૂ કરી શકાય. હવે બીજા નંબરનો પ્રકાર લઈએ આડા ઊભા સ્વરૂપે, જેના બે ભાગ પાડવામાં આવ્યા હતા, આડા સ્વરૂપે અને બીજું હતું ઊભા સ્વરૂપે. તો સૌથી પહેલું આડા સ્વરૂપે આપણે જોઈ લઈએ. નાણાકીય પત્રકો દર વર્ષે તૈયાર કરવામાં આવતા હોય છે. જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના પણ કરવામાં આવે છે. તેવા પ્રકારના વિશ્લેષણને આપણે આડા સ્વરૂપનું વિશ્લેષણ કહેવામાં આવે છે. આ પ્રકારનું વિશ્લેષણ લાંબા ગાળાના આયોજન માટે કરવામાં આવતું હોય છે. આડું વિશ્લેષણ જે છે એ લાંબા ગાળાના આયોજન માટે કરવામાં
આવે છે. અને આ પ્રકારના વિશ્લેષણનું જે વલણ જે છે એ જાણવા માટેનું ઉપયોગી હોય છે. આ વિશ્લેષણને સમય શ્રેણી વિશ્લેષણ તરીકે પણ ઓળખાય છે. આડા સ્વરૂપનું જે વિશ્લેષણ છે એને અન્ય કયા નામથી ઓળખાય છે? તો સમય શ્રેણી વિશ્લેષણ. આ ખાસ યાદ રાખવાનું. હવે અહીં નીચે તમે જોઈ શકો છો કે 2014, 2015, 16, 17 એવી રીતના આપણને વર્ષ દીધા છે. જુઓ 5 ખાના આપણને દીધેલા છે, જેમાં આવકનું પત્રક દીધેલું છે, નફા નુકસાનનું પત્રક, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહ પત્રક. તો પછી નીચે જુઓ એ અને બી આધાર વર્ષ એટલે કે એકબીજાની તુલના કરવા માટે. જો ઉપરની આકૃતિમાં એ પ્રકારનું જે વિશ્લેષણમાં 2014 જે છે એની સરખામણી 2013 સાથે અને 2015ની 2014 સાથે કરવામાં આવે અને એવી જ રીતે ચાલુ વર્ષની જે તે પાછલા વર્ષ સાથે સરખામણી કરી શકાય એવી રીતનું આપણે પત્રક જે છે એ દર્શાવેલું છે. તેવી જ રીતે બી જે દીધેલું છે. તો બી પ્રકારના વિશ્લેષણમાં 2013ને આધાર વર્ષ ગણીને ત્યાર પછીના વર્ષની સરખામણી દર વર્ષ સાથે કરવામાં આવે છે. એ પ્રકારની પણ આપણને જો લાઈનો આપેલી છે. તો એ આધાર વર્ષ આપણે 2013ને ગણવાનો અને પછી બાકીના બધા જ વર્ષોની આપણે એના સાથે સરખામણી કરવાની કે 2013માં આપણે કેટલો નફો કરતા હતા અને 2017ની અંદરમાં આપણે કેટલો વધારો કર્યો. તો ઉપર દર્શાવેલ બંને પ્રકારના વિશ્લેષણ એટલે કે આડા પ્રકારના વિશ્લેષણ, જેમાં ઉદાહરણ તરીકે તમે જુઓ કે 2014માં 2013ની સરખામણીમાં નફો વધ્યો છે કે નફો ઘટ્યો છે, મિલકતો વધી છે કે મિલકતો ઘટી છે વગેરે પ્રકારના વલણો ચકાસવામાં આવે છે. અને એકબીજા વર્ષના પત્રકોની સાથે જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે એને આડા પ્રકારનું વિશ્લેષણ કહેવામાં આવે છે. તો આવા પ્રકારની તુલનાઓ સાથે કરી અને સચોટ પરિણામ લાવી શકાય છે. હવે આપણે બીજા નંબરનું જોઈએ તો ઊભા પ્રકારનું વિશ્લેષણ, ઊભા સ્વરૂપે વિશ્લેષણ. આ પ્રકારના વિશ્લેષણનો ઉપયોગ એક જ વર્ષના નાણાકીય પત્રકોની સરખામણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ નિર્ધારિત વર્ષના જુદા જુદા ગુણોત્તરની મદદથી એક જ વર્ષના જુદા જુદા એકમો અથવા તો વિભાગોની કાર્યક્ષમતાની તુલના કરવા માટે આ વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીં કને વર્ષ 2017ના જુદા જુદા એકમોનો નાણાકીય પત્રકો દીધેલા છે અને નીચે જુઓ અલગ અલગ કંપનીઓ પણ દીધેલી છે, એટલે કે કંપની એક્સ, કંપની વાય, કંપની ઝેડ, 3 કંપનીઓ દીધેલી છે, જેના અંદરમાં આવકનું પત્રક, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહ પત્રક એમ ત્રણેયના અલગ અલગ પત્રકો પણ આપેલા છે. એટલે કે કંપની એક્સના 3 પત્રક, કંપની વાયના 3 પત્રક અને કંપની ઝેડના 3 પત્રક. તો એક જ વર્ષના જુદા જુદા એકમો એટલે કે જુદી જુદી કંપનીઓના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણી એ ઊભું વિશ્લેષણ કહી શકાય. ઉપરની આપણે આકૃતિ ઉપરથી આપણે એ વસ્તુને સમજ્યા. હવે ત્રીજા નંબરનું જોઈએ તો સમયના આધારે વિશ્લેષણ. તો હિસાબી પદ્ધતિનો એક અગત્યનો સિદ્ધાંત છે કે ચાલુ પેઢીનો સિદ્ધાંત. આ સિદ્ધાંત પ્રમાણે નાણાકીય એકમનું અસ્તિત્વ કાયમી છે, પણ સાથે સાથે હિસાબો તૈયાર કરવા માટે હિસાબી સમયનો ખ્યાલ ધ્યાનમાં લેવાય છે, જે સામાન્ય રીતે 12 માસનો હોય છે. ધોરણ 11ની અંદરમાં આપણે ભાગ 2 પ્રકરણ નંબર 6 જે આપણે જાણકારી એમાંથી પ્રાપ્ત કરી એટલે સમયનો જે સિદ્ધાંત હતો એ એમાં આપણે ભણી ગયા છીએ. તો એકમના હિસાબોનું વિશ્લેષણ લાંબા ગાળાના સમય માટે અને ટૂંકા ગાળાના સમય માટે પણ કરી શકાય છે. આ અંગે આપણે નીચે મુજબ સમજૂતી મેળવીએ. લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો લાંબા ગાળાનું વિશ્લેષણમાં ઘણા પક્ષકારો જેવા કે ડિબેન્ચર્સ હોલ્ડર્સ, નાણાકીય સંસ્થાઓ, ભાવિ રોકાણકારો દ્વારા પોતાના ભંડોળનું કોર્પોરેટ સ્વરૂપના ધંધામાં રોકાણ કરવાનું હોય ત્યારે તેઓ
એકમના નાણાકીય પત્રકોના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ હાથ ધરતા હોય છે, જેના માટે એક કરતાં વધુ વર્ષોની માહિતીની જરૂર પડે છે. આ પક્ષકારો દ્વારા લાંબા ગાળાના વિશ્લેષણની મદદથી એકમની લાંબા ગાળાની સદ્ધરતા, નફાકારકતા, તરલતા, કાર્યક્ષમતા હાલમાં કેવી છે અને ભવિષ્યમાં કેવી હશે તે અંગે કરવામાં આવતા વિશ્લેષણના આધારે અનુમાન બાંધવામાં આવે છે. ટૂંકમાં, લાંબા ગાળાના વિશ્લેષણમાં એક કરતાં વધુ વર્ષોના નાણાકીય પત્રકોના આધારે ઉપરના પાસા અંગે અવલોકન કરવામાં આવે છે. બીજા નંબરનું કીધું છે ટૂંકા ગાળાનું વિશ્લેષણ. આ વિશ્લેષણ જે છે ધંધાકીય એકમની ટૂંકા ગાળાની સદ્ધરતા અને તરલતા માપવા માટે કરવામાં આવે છે. આ પ્રકારનું વિશ્લેષણ કંપનીને ટૂંકા ગાળાનું ધિરાણ પણ કરનારાઓ જે છે અને તેમજ કાચો માલ જે પૂરો પાડનારા વેપારી છે એના દ્વારા કરવામાં આવતું હોય છે. તો આપણે સમયના આધારે જે વિશ્લેષણ છે જેમાં લાંબા ગાળે અને ટૂંકા ગાળે એમ બે પ્રકારનું આપણે વિશ્લેષણ જોયા. હવે આપણે જોશું નાણાકીય પત્રકોના વિશ્લેષણના સાધનો. કયા સાધનો દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે? તો નાણાકીય હિસાબી પદ્ધતિમાં નાણાકીય પત્રકો તૈયાર કરવા એ છેલ્લો તબક્કો છે. આ તબક્કામાં આવકનું પત્રક એટલે કે નફા નુકસાન ખાતું તેમજ પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. કંપની સ્વરૂપમાં રોકડ પ્રવાહ પત્રકને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ નાણાકીય પત્રકોમાં ખર્ચની, ઉપજની, મિલકતોની, દેવાની વિગતો રૂપિયામાં દર્શાવવામાં આવે છે અને જે તે દેશના ચલણમાં દર્શાવવાની હોય છે. એટલે કે જે તે દેશનું ચલણી નાણું જે હોય છે એના અંદરમાં આપણે એ વસ્તુને દર્શાવવાની હોય છે. આ તમામ વિગતો કાયદાકીય રીતે નાણાકીય પત્રકોમાં દર્શાવાય છે અને ઘણી વખત સામાન્ય માણસને આ વિગતો સમજાવવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાનું નિવારણ કરવા માટે નાણાકીય પત્રકોની માહિતી વધુ સમજણપૂર્વક બને તે માટે આ પત્રકોનું વિશ્લેષણ કરવામાં પણ આવતું હોય છે. આ વિશ્લેષણ માટે એક કરતાં વધુ વર્ષો અંગેની માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એની સરખામણી કરવા માટે એકથી વધુ વર્ષ સાથે એને સરખાવવામાં આવતું હોય છે. અને હિસાબી પદ્ધતિમાં આ પ્રક્રિયા માટે વિવિધ સાધનો વિકસાવવામાં પણ આવ્યા છે. તેમના ઉપયોગ દ્વારા વિશ્લેષણ અંગેની કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં તુલનાત્મક પત્રકો, સમાન માપના પત્રકો, ગુણોત્તર વિશ્લેષણનો ઉપયોગ થાય છે. અને ગુણોત્તર વિશ્લેષણ અંગે અલગ અલગ પ્રકરણોની પણ ચર્ચા કરેલી છે. તુલનાત્મક પત્રકો અને સમાન માપના પત્રકોની સમજૂતી આપણે નીચે મુજબ આપણને આપવામાં આવેલી છે. તો સૌથી પહેલું જોઈએ કે નાણાકીય પત્રકોની જે તુલના છે એ કઈ રીતે થતી હોય છે. તો તુલનાની પ્રક્રિયા માટે ઓછામાં ઓછા 2 વર્ષોની નાણાકીય માહિતી જરૂરી હોય છે. તુલના કરવાથી એ નિર્ધારિત સમયના વિકાસની માહિતી પણ મળે છે. કયો સમય સારું પરિણામ દર્શાવે છે અને કયો સમય નબળું પરિણામ દર્શાવે છે તે એમાંથી જાણી શકાય છે. અને તુલનાત્મક પત્રકોમાં 2 અથવા 2 કરતાં વધુ વર્ષોના આવકના પત્રકો અથવા તો પાકા સરવૈયાની વિગતોની જે તુલના કરવામાં એમાં આવતી હોય છે. તુલનાત્મક પત્રકો 2 અથવા તો 2 કરતાં વધુ વર્ષો સાથે સરખાવવામાં આવે છે. એટલે કે આવકના જે પત્રકો છે એને પાકાની સરવૈયાની સાથે તુલના કરવામાં આવતી હોય છે. તો અહીં કને તમે જોઈ શકો કે નાણાકીય પત્રકોની તુલના 2 પ્રકારે કીધેલી છે. તુલનાત્મક પત્રકો દ્વારા અને સમાન માપના પત્રકો દ્વારા. બંનેની અંદરમાં નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું બંને તૈયાર કરવાનું હોય છે. તો નાણાકીય પત્રકોની તુલના 2 પ્રકારે કરી શકાય, જેને આપણે વિગતવાર જોઈ લઈએ. હવે આપણે તુલનાત્મક પત્રકો દ્વારા આ પ્રકારના તુલનાત્મક પત્રકમાં તુલનાત્મક પાકું સરવૈયું અને તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરવામાં આવે છે. આ તુલના આડા સ્વરૂપે થાય છે, તેથી તેને નાણાકીય પત્રકોનું આડું વિશ્લેષણ પણ કહી શકાય.
તુલનાત્મક પત્રકોને આપણે આડું વિશ્લેષણ પણ કહી શકીએ છીએ. આ તુલનામાં પહેલા વર્ષની સરખામણીમાં જે તે વિગત આપવામાં આવી હોય, એટલે કે ચાલુ વર્ષના રૂપિયામાં કેટલો વધારો અથવા તો કેટલો ઘટાડો થયો છે, તેમજ ટકાવારીમાં પણ કેટલો વધારો અને કેટલો ઘટાડો થયો છે તે અંગેની જાણકારી મેળવી શકાય છે. આ પ્રકારનું જે વિશ્લેષણ છે એના દ્વારા ધંધાકીય એકમના વિકાસના વલણને સમજી શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 2016માં ઇક્વિટી શેર મૂડી 3 લાખ હોય અને 2017માં ઇક્વિટી શેર મૂડી જે છે એ 4,50,000 હોય તો શેર મૂડીમાં 1.5 લાખનો વધારો થયો છે. આ ટકાવારીની દ્રષ્ટિએ ઇક્વિટી શેર મૂડી ગયા વર્ષની સરખામણીમાં 50%નો વધારો કયો છે. જો અહીં કને આપણે ટકાવારી કેવી રીતે લખવાની એ પણ આપણે જોઈ લઈએ. થયો છે તેમ કહેવાય છે. આ રીતે તૈયાર કરવામાં આવેલા પત્રકોને તુલનાત્મક પત્રકો કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સમાન માપના પત્રકો. આ પ્રકારના તુલનાત્મક પત્રકોમાં પણ પાકા સરવૈયા અને નફા નુકસાનના પત્રકનો સમાવેશ કરવામાં આવે છે. આ તુલના ઊભા સ્વરૂપે થાય છે, તેથી તેને નાણાકીય પત્રકોનું ઊભું વિશ્લેષણ પણ કહી શકાય. આ પ્રકારની તુલનામાં એક આધાર લેવામાં આવે છે. આ પાકા સરવૈયાના સરવાળાને આધાર તરીકે આપણે લઈ લેવામાં આવે છે. નફા નુકસાનના પત્રકમાં વેચાણને આધાર તરીકે લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે 2016માં પાકા સરવૈયાનો સરવાળો 1 લાખ છે, જેમાં બિન ચાલુ મિલકતો 60,000 છે તો ચાલુ મિલકતો 40,000 છે. જ્યારે 2017માં પાકા સરવૈયાનો સરવાળો કરીએ તો સરવાળો આપણો 1.5 લાખ છે, જેમાં બિન ચાલુ મિલકત 75,000 અને ચાલુ મિલકતો પણ 75,000. તો તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરીએ તો વિશ્લેષણમાં જોઈએ તો 2016માં કુલ મિલકતો બિન ચાલુ મિલકતો કરતાં 60% અને ચાલુ મિલકતો 40% છે. જ્યારે 2017માં જોઈએ તો કુલ મિલકતો બિન ચાલુ મિલકતો જે છે એ 50% અને ચાલુ મિલકતો પણ 50% છે. તો ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો કુલ મિલકતો જે 60% હતી તે ઘટીને 50% થઈ અને ચાલુ મિલકતો જે હતી 40% એ વધીને 50% થઈ. એટલે કે બંનેમાં એકમાં ઘટાડો દર્શાવે છે જ્યારે બીજાની અંદરમાં વધારો દર્શાવે છે. તો આ મુજબ આપણે સમાન માપના જે પત્રકો હોય છે એ આ મુજબના તૈયાર થતા હોય છે.